આજે તો મને એક વિચાર આવ્યો કે હાલો ને કઈક સેવાનું કાર્ય કરવી આજે. પછી તો હું પહોંચી ગયો મારા ગામના હવેડે. જઈને જોયો તા તો ઓહો, પાણીમાં કેટલી તો લીલ વળી ગયેલી હતી. પછી તો ઈ હવેડાને આપણે સાફ કરવાનું નક્કી કરી લીધું. પાવડા તગારા ને હાવણા લઈને પહોંચી ગયા હો ભાઈ અમે તો. પછી તો કાઢી નાખ્યો હવેડા ને ડાટો. ઓહો, કેટલાય તો ગાભા નીકળ્યા અંદર થી. ઓહો, કદડો કેટલો જામી ગયો છે અંદર. લગભગ કેટલાય સમય છે તો વિસળો જ નહીં હોય હવેડા ને. આ પાણી તો મૂંગા પ્રાણીઓ પી રહ્યા હતા. જેમ કે ગાયો, બકરા, કૂતરા ને આખલા તમામ પ્રાણીઓ આ પી રહ્યા હતા. આવું કદડા વાળું આપણા ઘરે આપણે ગાળ્યા વગરનું પાણી નથી પીતા. આને થોડુંક આપણે મોળું પાણી પવાય. આ આખી મારી ટીમ છે ને આ ટેણીઓ પણ સેવાનો લાભ લઈ રહ્યા છે. તો ગાઈસ, તમારા ગામમાં પણ આવો હવેડો હોય તો એને જરૂરથી સાફ કરી નાખજો, જેથી કરીને મૂંગા પ્રાણીઓને નુકસાન ન કરે. કેટલો કદડો જામી ગયો છે. લગભગ ઝાઝા સમયથી આ હવેડો સાફ નહીં થયો હોય. પછી તો ભૂકીના પાણીથી સાફ કર્યો અને ફર્સ્ટ ક્લાસ હવેડો સાફ થઈ ગયો છે. આપ જોઈ શકો છો. તો ગાઈસ, મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં.